નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બોહરની અભિધારણાઓથી આગળ બોહરની મર્યાદાઓની વાતો છે એ કરવી છે. તો ચાલો આજના ક્લાસની રસપ્રદ વાતો શરૂ કરીએ. Sorry, it's DJ. આપણે બોહરની લગભગ 5 કે 6 જેટલી અભિધારણાઓ ભણ્યા. એમાં આપણે એ અભિધારણાઓમાં ક્રમશઃ આવી કંઈક વાતો કરી કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરવામાં આવે તો હાઇડ્રોજનના કેન્દ્રની ફરતે કેન્દ્રથી ચોક્કસ અંતરે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ ઉર્જા સાથે પરિભ્રમણ કરતો હોય છે. કક્ષા માન્ય કક્ષા અથવા તો માન્ય ઉર્જા અવસ્થા અથવા તો સ્થિર કક્ષા કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે એવી પણ વાત કરી ઇલેક્ટ્રોન એક સ્તરમાંથી બીજા સ્તરમાં, એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે અથવા તો બીજી કક્ષામાંથી પોતાની મૂળ કક્ષામાં આવે છે. એ દરમિયાન ઉર્જાનું અનુક્રમે શોષણ અને ત્યારબાદ ઉત્સર્જન કરે છે. એટલે કે એ પ્રક્રિયા દરમિયાન ઉર્જા ફેરફાર કેવો રહે છે? અચળ રહે છે. ત્યાર પછી આપણે ત્રીજી અભિધારણાની અંદર વાત કરી કે ઇલેક્ટ્રોન એક ઉર્જા અવસ્થામાંથી બીજી ઉર્જા અવસ્થામાં અને બીજી ઉર્જા અવસ્થામાંથી પોતાની મૂળ ઉર્જા અવસ્થામાં પરત ફરે છે. એ દરમિયાન વિકિરણનું ઉત્સર્જન કરે છે. તો એ વિકિરણ સાથે સંકળાયેલ આવૃત્તિ છે એમનું ગાણિતિક રીતે મૂલ્ય મેળવી શકાય છે. અને મ્યુ બરાબરનું આપણે સૂત્ર છે એ મેળવ્યું હતું ડેલ્ટા ઈના છેદમાં એચ. ડેલ્ટા ઈ એટલે E2 - E1 અને છેદમાં એચ એટલે પ્લાન્ક અચળાંક, જેનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ જેટલું હોય છે. આ ઉપરાંત આગળ આપણે ત્યાર પછીની ચોથી અભિધારણાની અંદર આપણે વાત કરી હતી કે માન્ય કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે એમનું કોણીય વેગમાન, જેને આપણે MEVR કહીશું, તો એ કોણીય વેગમાન NH ના છેદમાં 2π જેટલું હશે. એટલે કે એ કોણીય વેગમાન h ના છેદમાં 2π ના પૂર્ણ ગુણાંકમાં હશે. જે n એટલે પૂર્ણાંક સંખ્યા, જેનું મૂલ્ય 1, 2, 3 થી અનંત સુધીનું હોય છે. ચોથી અભિધારણાને આગળ વધારીએ તો માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે કક્ષાની અંદર પરિભ્રમણ કરે છે એ કક્ષાની ત્રિજ્યાની વાત કરીએ તો એ કક્ષાની ત્રિજ્યાને Rn વડે દર્શાવીએ તો Rn બરાબર સૂત્ર થશે Rn બરાબર A0 × n². બરાબર છે. હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષાની ત્રિજ્યા મેળવવાનું સૂત્ર થશે A0 × n². જે A0 બોહર ત્રિજ્યા થશે, જેમનું મૂલ્ય 52.9 પાઇકોમીટર જેટલું હોય છે. n એટલે કક્ષાનો ક્રમ, એટલે કે પહેલી કક્ષા બીજી કક્ષાને અનુરૂપ માહિતી છે એ એની જગ્યાએ મૂકવાની આવશે. અહીંયા આપણે એક યાદી કરી લઈએ કે આ જે સૂત્ર છે એ ફક્ત હાઇડ્રોજન પૂરતું સીમિત છે. હાઇડ્રોજન ઉપરાંત અન્ય હાઇડ્રોજન જેવી સ્પીસીઝ કે જેમાં એક ઇલેક્ટ્રોન હોય છે, જેવી કે હિલિયમ પ્લસ, લિથિયમ +2, બેરિલિયમ +3, એમના માટે કક્ષાની ત્રિજ્યા મેળવવાનું સૂત્ર શું છે? તો એના માટેનું સૂત્ર થોડુંક અલગ છે. કઈ રીતે? તો કે એમના માટેનું સૂત્ર છે Rn બરાબર, એટલે કે કક્ષાની ત્રિજ્યા બરાબર A0 × n², જે મૂળ સૂત્ર છે, છેદમાં ઝેડનો ઉમેરો કરવામાં આવે, છેદમાં ઝેડ વડે આપણે ભાગી નાખીએ એટલે એક હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે સૂત્ર લાગુ પાડી શકાય. જ્યાં ઝેડ એટલે પરમાણુ ક્રમાંક થશે. હિલિયમ માટે પરમાણુ ક્રમાંક 2 થશે, લિથિયમ માટે 3 અને બેરિલિયમ માટે 4 થશે. તો ત્યાં ઝેડની કિંમતો મૂકી અને હાઇડ્રોજન જેવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકે. ત્યાર પછી કક્ષાની ઉર્જાનું સૂત્ર કઈ રીતે મેળવવામાં આવ્યું, તો એ સૂત્રની વાત કરીએ તો કક્ષાની ઉર્જા દર્શાવતું સૂત્ર, જેને En વડે દર્શાવવામાં આવે છે. En એટલે કે nમી કક્ષાની ઉર્જા, એમનું સૂત્ર થશે -RH × 1/n². હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષાની ઉર્જાનું સૂત્ર En બરાબર -RH × 1/n². જ્યાં RH એટલે રીડબર્ગ અચળાંક, જેનું મૂલ્ય જેનું મૂલ્ય કેટલું હોય છે? તો કે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ જેટલું. n એટલે કક્ષાનો ક્રમ, પહેલી કક્ષા બીજી કક્ષા કઈ કક્ષાની ઉર્જા મેળવવા માંગો છો એની કિંમત એની જગ્યાએ મૂકવાની રહેશે. ત્યાર પછી આગળ વધીએ તો
આ વાત હાઇડ્રોજન માટે કક્ષાની ઉર્જા મેળવવાની થઈ, પણ હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે કક્ષાની ઉર્જા મેળવવાનું સૂત્ર આનાથી થોડુંક અલગ થશે. કઈ રીતે અલગ થશે? તો કે એ સૂત્રમાં થોડોક ફેરફાર થશે. હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે આ સૂત્ર થશે En, એટલે કક્ષાની ઉર્જા બરાબર -RH ઇન્ટુ બ્રેકેટ Z સ્ક્વેરના છેદમાં n². અહીંયા હાઇડ્રોજન માટે 1/n² હતું, જ્યારે હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે પરમાણુ ક્રમાંક છે એને ઉમેરવામાં આવે છે, એટલે અંશમાં Z² છેદમાં n² છે. એમના દ્વારા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે કક્ષાની ઉર્જા મેળવવાનું સૂત્ર છે એ પ્રમાણે લખી શકાય. ફરીવાર એકવાર રજૂ કરું તો En બરાબર -RH ઇન્ટુ Z² છેદમાં n². આ જે ઉર્જા મળશે એ આપણને જૂલ એકમની અંદર મળશે. Z પરમાણુ ક્રમાંક છે, n કક્ષા છે, RH રીડબર્ગનો અચળાંક જેનું મૂલ્ય 2.18 × 10⁻18 જૂલ જેટલું હોય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આપણને પ્રશ્ન થાય કે સાહેબ આ જે કક્ષાની ઉર્જા છે એમાં ઋણ નિશાની શું દર્શાવે છે? તો કક્ષાની ઉર્જાની સૂત્રની અંદર આવતી ઋણ નિશાની એ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન અને એમની ઉર્જાની વાતનું સજેશન કરે છે, એટલે કે એમની ઉર્જાની વાત દર્શાવે છે. કક્ષામાં પરિભ્રમણ કરતો હોય એવા ઇલેક્ટ્રોન માટેની ઉર્જા એવું દર્શાવે છે. જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ ન કરતો હોય અને મુક્ત હોય ત્યારે એમની ઉર્જા છે એ શૂન્ય લેવામાં આવે છે. ખાસ આ યાદ રાખશું. આયનીકરણ પામેલો ઇલેક્ટ્રોન છે એ અનંત અંતરે હોવાને કારણે એમની ઉર્જા શું થશે? શૂન્ય થશે. ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો આપણે 5મી અભિધારણાની અંદર માન્ય કક્ષાની અંદર પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ છે એ મેળવી શકીએ છીએ અને એમની રજૂઆતો થઈ છે જે ટેક્સ્ટ બુકની અંદર આપેલી નથી, પરંતુ એ સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ. માન્ય કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ છે જેને v કહેવામાં આવે છે, વેલોસિટી, એ vનું સમીકરણ 2.188 ગુણ્યા 10⁶ ઝેડના છેદમાં n મીટર/સેકન્ડ વડે દર્શાવવામાં આવે છે. ફરીવાર, માન્ય કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ વેલોસિટી v બરાબર 2.188 ગુણ્યા 10⁶ ઇન્ટુ ઝેડના છેદમાં n મીટર/સેકન્ડ સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે. તો આ થઈ બોહરની 5 અભિધારણાઓ. ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ કરે એ સંક્રમણ દરમિયાન ઉર્જાના ફેરફાર ડેલ્ટા ઈનું સમીકરણ પણ તારવ્યું હતું. ડેલ્ટા ઈ બરાબર RH કૌંસમાં 1/ni² nf², જે RH એ રીડબર્ગ અચળાંક છે, ni એટલે શરૂઆતની ઉર્જા અવસ્થા અને nf એટલે અંતિમ ઉર્જા અવસ્થા થશે. ફરીવાર આ સૂત્રની યાદી કરાવી દો તો ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે એ સંક્રાંતિ વખતેની ઇલેક્ટ્રોનની ઉર્જા, જેને ડેલ્ટા ઈ કહેવાય છે, ઉર્જાનો ફેરફાર, એમનું સૂત્ર છે એ RH એટલે કે રીડબર્ગ અચળાંક ગુણ્યા કૌંસની અંદર 1/ni² - 1/nf² થી મેળવી શકાય છે. આ ઉર્જા જૂલ એકમની અંદર આપણને પ્રાપ્ત થશે. ત્યાંથી આપણે આગળ વધીએ તો આ સંક્રાંતિ દરમિયાન જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એ વિકિરણની આવૃત્તિ પણ મેળવી શકાય છે, અને આવૃત્તિ મ્યુ બરાબરનું સૂત્ર આપણે તારવણીના અંતે મેળવ્યું છું 3.29 ગુણ્યા 10⁻15 ઇન્ટુ બ્રેકેટ 1/ni² - 1/nf² થી મેળવી શકાય છે. અહીંયા મળતી આવૃત્તિ હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ એકમની અંદર પ્રાપ્ત થશે. ત્યાર પછી આગળ વધી અને તરંગની સંખ્યા મેળવવાનું સૂત્ર આપણે તારવ્યું છે. તરંગની સંખ્યા μ12 બરાબરનું સૂત્ર આપણને કંઈક આ પ્રમાણે મળ્યું હતું. 1.09677 ગુણ્યા 10⁷ ઇન્ટુ બ્રેકેટ 1/ni² - 1/nf² મીટર ઇનવર્સ. છેલ્લે તરંગની સંખ્યાનો એકમ શું રહેશે? મીટર ઇનવર્સ દ્વારા પ્રાપ્ત થાય છે. આ માહિતીઓ આપણે છે સ્ટેપ બાય સ્ટેપ બોહરની અભિધારણા અને અભિધારણાઓને લઈને જે સિદ્ધાંતો છે એનો ઉપયોગ કરી અને કેટલાક સૂત્રો આપણે તારવ્યા હતા. સૂત્રોમાં ડેલ્ટા ઈનું સૂત્ર તારવ્યું, ત્યાર પછી સંક્રાંતિ દરમિયાનની આવૃત્તિ અને સંક્રાંતિ દરમિયાન તરંગની સંખ્યાના સૂત્ર આપણે અભિધારણાના ઉપયોગની મદદથી તારવ્યા. ત્યાંથી આપણે આગળ વધી અને હવે
આજના દિવસનો મુખ્ય ટોપિક, એટલે કે બોહરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ. મર્યાદાનો પહેલો મુદ્દો જો આપણે ચર્ચાનો વિષય બનાવીએ તો બોહરનો પરમાણુ નમૂનો છે એ ખૂબ સરળ રજૂઆત દર્શાવે છે, પરંતુ એ હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ પૂરતી સમજણ પૂરી પાડે છે. કોઈપણ પરમાણુ અથવા તો પરમાણુ સ્પીસીઝની અંદર એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હાજર હોય એમના માટે બોહરનો પરમાણુ નમૂનો છે એ સમજણ પૂરી પાડતો નથી. તો આ એમની પહેલી મર્યાદા થઈ. ફક્ત હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે જ લાગુ પડે છે. આવી સ્પીસીઝ પૂરતો જ તે સીમિત છે. ત્યાર પછી આગળની વાત કરીએ તો બે પરમાણુ બંધથી જોડાણ પામી અને અણુ બનાવે છે એ અણુ વિશેની માહિતી છે એ બોહરનો પરમાણુ નમૂનો છે એ વ્યવસ્થિત રીતે સમજાવી શકતો નથી, અથવા તો સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. બે પરમાણુ બંધથી જોડાય અને અણુનું નિર્માણ કરે છે, આ બાબતની સમજણ આપવામાં આ નમૂનો નિષ્ફળ નીવડે છે. ત્યાર પછીની ત્રીજી અભિધારણાનો મુદ્દો ચર્ચાનો વિષય બનાવીએ તો અહીંયા આપણે આજે હાઇડ્રોજનનો વર્ણપટ જોવા મળે છે, બરાબર છે, એ વર્ણપટને સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક્સની મદદથી એ વર્ણપટનો સૂક્ષ્મ લેવલે અભ્યાસ કરીએ, બરાબર છે. સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિકની મદદથી આ વર્ણપટનો સૂક્ષ્મ લેવલે અભ્યાસ કરીએ તો બે નજીકની રેખાઓ જોવા મળે છે, જેમને ડબલેટ રેખાઓ કહેવામાં આવે છે. એ ડબલેટ રેખાઓ વિશેની સમજણ આ પરમાણુ નમૂના દ્વારા આપી શકાતી નથી. તો પહેલો હાઇડ્રોજન પૂરતો સીમિત છે. બીજી મર્યાદા પરમાણુના જોડાણથી અણુ બને એમના વિશેની સમજૂતી પૂરું પાડતો નથી. અને ત્રીજી અભિધારણાનો મુદ્દો થશે તો કે સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક્સની મદદથી જે આ રેખા વર્ણપટ જોવા મળે છે એનું સૂક્ષ્મ લેવલે અવલોકન કરતા નજીકની બે રેખાઓ જે જોવા મળે છે, જેમને ડબલેટ રેખાઓ કહેવામાં આવે છે, એ ડબલેટ રેખાની સમજૂતી આ નમૂનો પૂરો પાડતો નથી. અને ત્યાર પછી ચોથો મર્યાદાનો મુદ્દો છે એ જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે વર્ણપટમાં જોવા મળતી રેખાઓ છે, બરાબર છે, એમને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં મૂકવામાં આવે તો ત્યાં જીમેન અસર જોવા મળે છે. એ જીમેન અસરની સમજૂતી આ નમૂના દ્વારા આપી શકાતી નથી. હવે ચુંબકીય ક્ષેત્ર દૂર કરીને એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, વર્ણપટની રેખાઓ પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ત્યાં સ્ટાર્ક અસર જોવા મળે છે. કઈ અસર જોવા મળે છે? સ્ટાર્ક અસર. તો એ સ્ટાર્ક અસર વિશેની સમજૂતી પણ આ નમૂનો પૂરું પાડતો નથી. ત્યાર પછી આ જે રેખાઓ છે એનું વિપાટન થતું જોવા મળે છે, કે ત્યાં વિભાજન થતું જોવા મળે છે. એ વિભાજનની સમજૂતી પણ છે આ બોહરનો પરમાણુ નમૂનો પૂરું સમજાવી શકતો નથી. એટલે બોહરના પરમાણુ નમૂનાની આ 4 મર્યાદાઓ છે. એક તો હાઇડ્રોજન પૂરતો સીમિત છે, બીજું નજીકની ડબલેટ રેખાઓની સમજૂતી પૂરી પાડતો નથી, ત્રીજું પરમાણુના જોડાણથી અણુ બને એમની સમજૂતી પૂરી પાડતો નથી, અને ચોથું જીમેન અસર, સ્ટાર્ક અસર અને રેખાઓનું વિપાટનની સમજૂતી આ નમૂના દ્વારા છે આપી શકાતી નથી. આમ બોહરનો પરમાણુ નમૂનો છે એ કેટલીક ખામીઓ પણ દર્શાવે છે, જેમને આપણે અહીંયા મર્યાદા સ્વરૂપે ચર્ચા કરી. આજના દિવસમાં એટલું રાખીશું. ફરી મળીશું. આવજો.